રામ રામ ને સીતારામ। આપણે તાપડામાં ત્યાં સુધી પાથરા હરાવતા હતા બધાને, હવે થાકી ગયા એટલે આવી ગયા। રામ રામ ને સીતારામ દેવભાઈ ના એ નથી બોલતા। પાછળ એક સીણા બેન આયલા સીતારામ હવે ઠેઠ કે રામ રામ સીતારામ। આપણે ઘડીક પોરો ખાવા આવતા રહ્યા છે અને આ ઢેફલો નહોતો રહેતો। હવે આપણે નનકા બેન હાલા આવી છે। રામ રામ ને સીતારામ। રામ રામ સીતારામ। તાતા નથી કરવાનું, રામ રામ સીતારામ કરવાનું। આપણે તો વાડીએ કઈ કામ હે નહીં। પાણી ટબુડીમાં લઈ લીધું છે। આવડી કેવી ટબુડી બે બાજે છે। પાણી પી લીધું છે। તમારે પાણી પીવાનું છે? તમારે અહીંયા કેમ પાણી નથી પીવું? અત્યારે તો અમે પડામાંથી આવ્યા છીએ। મારા બા, મારા પપ્પા, મારી મમ્મી અને મારી નાની બેન એ પાથરા હારે જ બતાય। સાંજે નોરતા કરવા ગયા હતા તેરુંની લિસ્ટ સોટીશ। અમારે કંઈક બીજો રાસ રમવાનો હતો પણ એ ના પાડી દીધી એટલે ન રમ્યો। એટલે રમાડા જ નહોતા પણ મોટી સોડીઓ આવી જાય ને એટલે રમાડે, બહુ સાચી ખેલ રમાડે। ખાલી ઝીણીઓ રમતી હતી ત્યારે તો થોડીક વાર વગાડું, પછી બીજા રાસમાં મોટી આવી ત્યારે બહુ જ રમાડી ગયું એટલે થાકી ગયું હતું બહુ જ। હવે આપણે જાવી બારા પાસા રખડવી, થોડીક વાર રખડવી। અહીંયા થોડીક ગા બેઠી છે, ઈ ખાઈને ખાઈ લીધું એટલે બેઠી છે। આપણા કેવા મસ્ત મસ્ત ફૂલડા છે। આ વીણીને તે નાખવાના જ ન હોય, ખાલી એટલા વીણવી। મને આ ફૂલ હંધાજ ઝાઝા ન ગમે, મને હંધાજ ઝાઝા આ જ ફૂલ ગમે છે। આટલા ઘણા ખરા આપણે ફૂલ વીણાશ, પણ આનું શું કરીશું આપણે એ જ નથી ખબર। હા, એક આમ પાછળ જે મંદિર રહ્યું એને ના સડાઈ આવી આટલા ફૂલ, જે તો એટલા જ લીધા છે। અહીંયા છોડવો છે એક આવા કલરનો, આવી રહ્યો એક ફૂલનો। અહીંયા એક છોડવો છે। આપણે તો બસ મંદિરમાં થોડા ઘણા સડાવવાના થાય છે। હવે આપણે મંદિરમાં સડાઈ આવી। આજુબાજુ વાડીમાં કોઈ નથી, ખાલી આપણે મંદિરે આવતા રહ્યા છે। આ ઝાડે જ નથી ખુલતી જલ્દી। આપણે હવે નાખી દેવી મંદિરની અંદર ફૂલડા, બાતું નહીં। આપણે ફૂલડા તો સડાઈ દીધા, મંદિરને બંધ કરવી છે। હા, હું કઈક બોલે છે દૂધ? હા, એને દૂધ પીવું છે। કાલ મેં પાયું તું દાળીમાં દઈને, આજ નથી દૂધ, પપ્પા હમણાં લઈ આવશે। આજ દૂધ નથી, એને દૂધ પીવું હતું એટલે કાલ હતું ને એક ઢબુડું તો એને દીધું તો એ પીતો હતો, ઘણું ખરું પી ગયો તો, એટલે કે એક અડાળી કા બે અડાળી દૂધ પી ગયો
દૂધને ધાબુડામાં આમ તો હાવ થોડુંક દૂધ હોય. બસ આજ અહીંયા સુધી વ્લોગ બનાવી શકું છું. આગળ છે અમારે પડામાં જવાનું છે, કામ કરવા ઝલર આવવાનું છે, સોયાબી કાઢવાના છે, એટલે અહીં સુધી વ્લોગ બનાવ્યો. હું પાછા મળશું બીજા વ્લોગમાં. બાય બાય.